જઈએ છીએ ઇસ્કોન ટેમ્પલે, કારણ કે આજે છે આષાઢી બીજ. તો ત્યાંથી જગન્નાથ યાત્રા નીકળે છે એવું બધું થાય છે. પણ અમે તો સાંજે જઈએ છીએ એટલે અત્યારે યાત્રા ને એવું બધું પતી ગયું હોય, પણ આપણે ત્યાં દર્શન કરીશું અને હું તમને બતાવીશ. આજે અમારે રિક્ષામાં જવું પડે છે કારણ કે પપ્પાને એ બધા ગયા છે વાંકાને, તો બે ગાડીઓ ત્યાં વહી ગઈ છે અને અમે ઘરે હતા તો અમે વિચાર્યું કે અમે ઇસ્કોન ટેમ્પલે જઈને દર્શન કરી લઈએ. જો મિત્રો, વરસાદ આવે છે. આમાં તમને કેમેરામાં નહીં દેખાતો હોય, પણ ઝરમર ઝરમર મસ્ત વરસાદ વરસે છે. અને આજે તો વાતાવરણ પણ બહુ મસ્ત છે, ઠંડુ ઠંડુ. જો એકદમ હરિયાળી હરિયાળી થઈ ગયું છે, કારણ કે વરસાદ આવે છે અને આજથી જ વરસાદની શરૂઆત થઈ કહેવાય. અને આમ પણ રાજકોટમાં તો વરસાદ આવતો જ નહોતો. એક બે દિવસ આવ્યો તો પછી તો હાવ 10 દિવસ તો બંધ જ હતો. અને આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જો મસ્ત આજનું વેધર જો કેટલું મસ્ત છે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ મંદિરે અને હવે મંદિરની અંદર જાશું અને પછી દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું. જો બહારથી કંઈક આવું જુઓ, આ કેટલું મોટું અને મસ્ત મંદિર છે. આના વિશે પહેલાં તો મને કંઈ ખ્યાલ નહોતો, પણ જ્યારે મને સંજુએ કીધું કે આવું પણ રાધાકૃષ્ણનું મંદિર રાજકોટમાં છે, તો મેં ફટાફટથી ગૂગલમાં સર્ચ કર્યું અને એમાં ફોટોસ ને વિડીયોઝ જોયા. તો મેં કીધું મમ્મી, હવે આપણે દર્શન કરવા તો આજે જવું જ છે. અને જેટલું ફોટોસમાં સારું લાગતું હતું ને એનાથી તો 100 ગુણા વધારે સારું રિયલમાં મંદિર લાગતું હતું. અને હવે હું અંદર જઈને પણ તમને રાધાકૃષ્ણના દર્શન કરાવીશ. જો કે મંદિરના તો દર્શન કરાવી દીધા છે. કેટલું ભવ્ય અને મોટું મંદિર છે અને લાઇટ્સ ને બધું બહુ જ મસ્ત વ્યૂ આવતું હતું. ને મંદિરને જોઈને મંદિર ઓછું ને મહેલ વધારે લાગતું હતું. પણ આપણા કૃષ્ણ ભગવાન અને રાધા તો મહેલમાં જ શોભે. જુઓ, અહીંયાની દિવારોમાં પણ મસ્ત ફોટોસ હતા અને એ જોઈને તો એવું લાગે કે સાક્ષાત કૃષ્ણ ભગવાન જ આપણને દર્શન દઈ રહ્યા છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે અંદરથી મંદિર કેવું દેખાય છે, કારણ કે બહારથી જ આટલું સરસ છે તો અંદરથી તો જોઈ શકો છો તમે કેટલા સરસ રાધાકૃષ્ણની મૂર્તિ છે, સીતારામ અને લક્ષ્મણની મૂર્તિ છે. આગળ વ્લોગમાં બન્યા રહેજો, તમને બધું જ જોવા મળવાનું છે અને હું તમને આગળ બધા જ ભગવાનના પાસેથી દર્શન કરાવવાની છું. અને આ બાજુ ભજન કીર્તન બધું જ ચાલતું હતું. અને હવે હું તમને ભગવાનના દર્શન કરાવીશ પાસેથી. જુઓ, અહીંયા સુભદ્રાજીની જ મૂર્તિ છે. પહેલાં તમે એમના દર્શન કરો અને તમે સાઈડમાં નોટિસ કર્યું હોય તો બળદેવ અને જગન્નાથજીની મૂર્તિ નથી, કારણ કે આજે ભગવાનની રથયાત્રા હોય તો બંને મૂર્તિઓને લઈને રથયાત્રા નીકળે છે. રથયાત્રા પૂરી થાય પછી ભગવાનને ફરીથી અહીંયા સ્થાપિત કરી દેવામાં આવે છે. અને આગળ જઈએ તો મારા પ્રિય રાધાકૃષ્ણની મૂર્તિ આવે છે. અને એક વાત તો સાચી જ કહેવાય છે કે તમે રાધાકૃષ્ણના મંદિરે જાઓ અને તમે ગમે એટલું માંગવા ગયા હોય, પણ એમની મૂર્તિને જોઈને એટલા બધા આકર્ષિત થઈ જાઓ છો કે તમે બધું જ ભૂલી જાઓ અને બસ ભગવાનને નિહાળ્યા જ કરો, એમના દર્શન જ કર્યા કરો, બસ એમ જ થાય તમને. પણ હું મારા કાના પાસે ક્યારેય માગવા નહીં, હંમેશા મળવા જ જાઉં છું. એટલે એ માગ્યા વગર જ બધું આપી દે છે. અને તમને ખબર ન હોય તો હું કહી દઉં કે આ મંદિરને ઇસ્કોન ટેમ્પલ પણ કહેવાય છે અને રાધા નીલ માધવ ધામ પણ કહેવાય છે. તો બોલો રાધે રાધે. અને અમે ભગવાનને ચડાવવા માટે પ્રસાદી લઈ આવ્યા હતા, જે પૂજારીજીએ સારી રીતે ભગવાનને ધરી અને પછી જો આશીર્વાદ સ્વરૂપે અમને આ ફૂલ આપવામાં આવ્યા. અમને ખૂબ સારું લાગે છે અહીંયા આવીને. અને પહેલાં બહુ ભીડ હતું એટલે મેં પાસેથી દર્શન નહોતા કર્યા, તો હું પાછી ભગવાનના દર્શન કરવા ગઈ. અને જુઓ, પૂજારીજીએ મને ફરીથી આશીર્વાદ સ્વરૂપે ફૂલ આપ્યા. એટલે હું તો એવું જ માનીશ કે ભગવાને મને ફરીથી આશીર્વાદ આપ્યા છે અને એમના આશીર્વાદ હંમેશા મારી સાથે જ છે, એવી અનુભૂતિ મને હંમેશા થાય.
રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. જુઓ અહીંયા ચારેય ભગવાન બિરાજમાન હતા અને અમે સારા એવા દર્શન ત્યાં પણ કર્યા. ને હવે આપણે આગળ જાશું જ્યાં છે ને ભગવાનને લગતી બધી જ વસ્તુઓ મળતી હતી. અહીંયા ભાગવત ગીતા પણ મળતી હતી, પણ અમારી પાસે ઓલરેડી છે એટલે અમે નથી લીધી. બાકી અહીંયા જુઓ ભગવાનની મૂર્તિ, ભગવાન વિશે પુસ્તકો લખેલા હોય એ બધું મળતું હતું. અને કૃષ્ણ ભગવાને કરેલી લીલાઓ પુસ્તકમાં લખેલી હતી. એવી ઘણી બધી પુસ્તકો હતી. ઘણું બધું અમને ત્યાં જઈને જાણવા મળ્યું. અને અહીંયા જુઓ સરસ મજાના આમ કાર્ટૂન રીતે બનાવેલા હતા જગન્નાથજી. તો બોલો જય જગન્નાથજી. અને પછી અમે આવી ગયા છીએ તિલક લગાવવા માટે. આપણે એક્ઝિટ લઈએ ને એટલે ત્યાં સારી એવી તિલક લગાવવાની વ્યવસ્થા હતી. એટલે પછી મારા મમ્મીએ બધાને તિલક લગાવી દીધા અને મેં પણ મારા હાથે લગાડી લીધું. કારણ કે રાધા કૃષ્ણના મંદિરે આવ્યા હોય તો પછી આ તિલક તો લગાવવું જ પડે. અને પછી અમે આવી ગયા છીએ પ્રસાદી લેવા માટે. કારણ કે મંદિરે આવી અને પ્રસાદી ન લઈએ એવું તો બને જ નહીં. આપણે બધાએ પ્રસાદી લેવી જ જોઈએ. અને અહીંયા એક અનોખો નિયમ હતો કે જમીન ઉપર બેસીને જ પ્રસાદી લેવાની, એટલે ભગવાન રાજી થાય છે એવું અહીંયાના લોકોનું કહેવું છે. અને મને પણ આ વાત ખૂબ ગમી. અને પછી આપણે ઘરે જવાનો સમય થઈ ગયો હતો. જો કે ઘરે જવાનું મન તો નહોતું થતું, પણ આપણે જવું પડશે. દર્શન કરીને ખૂબ આનંદ થયો. અને અમને તો અહીંયાથી ઘરે જવાનું પણ મન નહોતું થતું, એટલું બધું સારી અહીંયાની વાઇબ આવે છે. અને ચાલો હવે આપણે ઘરે જઈએ. સો ગાઈસ, અમે જેવા જ ઘરે જવા માટે નીકળ્યા એટલામાં જ અમને જગન્નાથજીની યાત્રાના દર્શન થઈ ગયા. અને એ મંદિરે પાછા જતા હતા. અમને એમ થયું જ કે અમને જગન્નાથજીના દર્શન ન થયા, પણ એટલામાં જ રથયાત્રા નીકળી અને અમને દર્શન થઈ ગયા છે. તો બોલો જય જગન્નાથ. પછી અમે ઘરે પહોંચી ગયા હતા અને અમારા ઘરની બાજુમાં એક કરિયાણાનો સ્ટોર છે જ્યાંથી આ લોકોને સ્નેક્સ લેવાતા, તો એટલા માટે અમે આવી ગયા છીએ. અને પછી ઘરે જાશું. જો સંજુબેન તો હજી આખી રીલું કાઢે છે કે મારે આ લેવું. સો ગાઈસ, અમે આવી ગયા છીએ મંદિરેથી દર્શન કરીને ઘરે પાછા. અને અમે ઘરે આવ્યા ને ત્યાં તો 10:30 વાગી ગયા છે રાતના. અને કારણ કે અમારે છે ને જવા આવવામાં જ જાજો ટાઈમ નીકળી જાય. બાકી ત્યાં તો અમે 1 કલાક જેવું રહી આવીશું. ખૂબ સારા એવા દર્શન કર્યા. અને મારા પપ્પાની તો હજી પણ નથી આવ્યા. એ હવે આવશે. મારા મમ્મી હમણાં ફોન કર્યો હતો એને. મમ્મી નીકળ્યા પપ્પાની પ્રોગ્રામ ચાલુ છે દેવ બાપા મંદિરે. તો હું મારા બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગમાં. ટાટા, બાય બાય.